બધાને મુસાફરી કરવી ગમે છે, પણ અમુક લોકોની સમસ્યા એ હોય છે કે મુસાફરી કરતા તેની તબિયત બગડી જાય છે અથવા તેને ઉલટી થાય છે. પણ ક્યારેક તમે વિચાર્યું છે કે આવું કેમ થાય છે અને તેનું સોલ્યુશન શું છે? તમને જણાવી દઉં કે આપણે મુસાફરી દરમિયાન બેચેની, ઘબરાહટ, શ્વાસ લેવામાં તકલીફ કે ઉલટી જેવી સમસ્યાઓનો સામનો કરીએ છીએ અને તેને મોશન સિકનેસ કહેવામાં આવે છે. દરઅસલ મોશન સિકનેસ એક ખતરનાક અનુભવ છે જે તમારી રોમાંચક યાત્રાને ભયાનક અનુભવમાં બદલી કરી શકે છે. પણ હવે મોશન સિકનેસ થી અસરકારક રીતે રાહત મેળવવાના આયુર્વેદિક ઉપચાર તમે અપનાવી શકો છો. સૌથી પહેલો છે આદુ, જે પાચનમાં મદદ કરવા અને ઉબકાને રોકવાની ક્ષમતા માટે જાણીતું છે. બીજું કે આયુર્વેદામાં મોટા ભાગને અવગણવામાં આવતો અજમો મોશન સિકનેસ માટે શક્તિશાળી ઉપાય છે. નેક્સ્ટ કે તુલસીના તાજા પાન ચબાવવાથી પણ મોશન સિકનેસમાં રાહત મળે છે. એના સિવાય વડિયાળી, ત્રિફળા, ઇલાયચી અને ફુદીના આ બધા મોશન સિકનેસથી રાહત આપવાનું કામ કરે છે. સો હવે તમે મોશન સિકનેસમાંથી મુક્તિ મેળવીને તમારી રોમાંચક મુસાફરીને ભયંકર અનુભવમાં ફેરવ્યા વિના તમારી મુસાફરીનો આનંદ માણી શકો છો. હાલ આ વિડીયોમાં તો બસ આટલું જ. આવા જ કોન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.